એમસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી, સામાન્ય વરસાદમાં જ તંત્રના દાવાઓ ધોવાયા। અમદાવાદના ઘાટલોડિયામાં ભૂવો પડ્યો છે। જનતાનગર ક્રોસિંગ પાસે ભૂવો પડ્યો। પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા હતા સવાલ। ભૂવો પડતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રહીશોની ફરિયાદ છતાં ઉકેલ નહીં। વરસાદ પહેલા જ રોડની હાલત ખરાબ થઈ ગઈ છે। અમદાવાદમાં ગઈકાલે સામાન્ય વરસાદ પડ્યો અને શહેરની દુર્દશાના દ્રશ્ય સામે આવ્યા। જો કે હવે ઠેર ઠેર ભૂવાઓનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે, જ્યાં બીજી તરફ પ્રશાસન તરફથી દાવા કરવામાં આવે છે કે પ્રી મોન્સૂનની કામગીરી અમે શરૂ કરી દીધી છે અને આ વખતે વરસાદી પાણીનો ભરાવો નહીં થાય। પરંતુ આ જ પ્રકારે જે ચાંદલોડિયા પાસેથી લઈને તમામ જે વિસ્તારોના અમે રિયાલિટી જ્યાં ચેક કર્યા હતા ત્યાં પણ આ જ પ્રકારની બેદરકારી સામે આવી હતી। ત્યારે અત્યારે હાલ આ જ વિસ્તારમાં ઘાટલોડિયા પાસેનો જે વિસ્તાર કે જનતાનગર રેલવે ક્રોસિંગ જેને કહેવાય છે તે વિસ્તારમાં પણ ભૂવો પડ્યો છે અને પાણી અત્યારે લીકેજ થતું પણ નજરે પડી રહ્યું છે। જ્યારે પ્રશાસન તરફથી માત્ર ભય છે તેવું નાનું બેરિકેડ લગાવીને લોકોને અવેરનેસ કરવામાં આવી રહી છે। સ્થાનિકોએ અહીંયા ફરિયાદ પણ કરી હતી। શું જવાબ મળ્યો એમની સાથે જ વાત કરીએ। સ્થાનિકો તરફથી જે ફરિયાદ કરવામાં આવી હતી શું જવાબ મળ્યો છે? જવાબ એવો મળ્યો છે કે આમાં સવારે પાણી આવે પણ એ બે ત્રણ ઘણા લોકો એમ કહે છે કે અંદર પાણીમાં એમ કે પીવાના પાણીની લાઈન પીવાનું પાણી તો આવે છે પણ અંદર થોડું ડોળું આવે છે અને દુર્ગંધ થોડી મારે છે। કેટલા ટાઈમથી આ ખાડો પડ્યો છે ને આવું પાણી ભરાય એટલે કેટલું હેરાન થવું પડે છે? ખાડો ગઈકાલના સમયગાળાની અંદરમાં પડ્યો હતો અને કમ્પ્લેન અમે આપેલી હતી પણ આમાં એ વ્યક્તિ જે ચેક કરવા વાળા આવ્યા હતા એ વ્યક્તિ એવું જણાવ્યું કે આમાં પાણીની લાઈન તો લીકેજ હોય કે ના હોય, લીકેજ હશે કે નહીં હોય, પણ અત્યારે એમ કે ગટરની લાઈન પીવા ગટરનું પાણીની દુર્ગંધ આવી રહી। કામગીરી ઢીલી થાય, કામગીરી લોકો ના કરે ત્યારે લોકો પ્રજા કેટલી મુશ્કેલીમાં એક તરફથી લોકોને બીમારીના કારણથી સામ્રાજ્ય ભોગવવું પડી રહ્યું છે, બીજી તરફથી અહીંયા લોકોને ટ્રાફિકના કારણથી લોકોને અવર જવરમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે। બીજી તરફથી જ્યાં લોકો પીવાના પાણી માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અહીંયા પાણી હોવા છતાં બી પાણીનો વધારે પડતો વેડફાટ થઈ રહ્યો છે। અહીંયા જે એક તરફ પીવાનું જ્યાં પાણી નથી મળતું ત્યાં પાણીની લાઈનો છે તે લીકેજ થતી પણ નજરે પડે છે, તો બીજી તરફ આ જ પ્રકારે ભૂવો પડ્યો અને હજી કામગીરી નથી કરતી તેને લઈને પ્રજા પણ પરેશાન થતી નજરે પડી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।